જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ છો? તો આજે આપણે આવ્યા છીએ પાબુદાદા મંદિરે, એટલે કે લાઠેરિયા પાબુ કહેવાય અને ભાંગરા પરિવારના પાબુ છે. આ આપણે અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા, તમે જોઈ શકો છો. અને ચાલો તમને અંદર દર્શન કરાવું પાબુદાદાના. તો આ છે લાઠેરિયા પાબુ. ને આ પાબુદાદાનું મંદિર છે. અને આ ડુંગર માથે બેઠા છે અને આ લાઠેરિયો ડુંગર કહેવાય, તમે જોઈ શકો છો. આ પૂજારીઓના રહેવાનું સ્થાન છે ને આ મંદિર છે પાબુદાદાનું. હમણાં નીચે તમને બતાડું નજારો, લાઠેરિયા ડુંગરનો નજારો. જોઈ શકો છો, ને દૂર સુધી દેખાય બધું. અને અહીંયાની એક એવી લોકવાયકા છે કે ભાંગરાના ડોહા હતા, એ આમાં સીમાડામાં બકરીઓ ચરાવતા હતા અને માલ કોક એનો હાકી ગયા અને છોકરા હતા માલમાં, એવું કહેવાત છે, લોકવાયકા છે. અને કોકે સમાચાર દીધા કે તમારો માલ તો ઉવા છે. હવે ગામનું નામ તો મને નથી આવડતું, તમે જોઈ શકો છો. તે પછી ડોહો ગયા અને બકરીઓ કે ગાઢ હતા અને હાકીને વરી આવ્યા માલ ઉમાંથી લઈને પાછા. અને આ ચબૂતરો બને છે, ચકલાને ચણ રાખવાનું ને એવું કામકાજ હજી ચાલુ છે થોડું. અહીંયા માલ સામાન બધો પડ્યો છે. અને આમાં આગળ જઈને થોડુંક તમને બતાડું, આ ડુંગરની ટેકરી છે બધું, અહીંયા ચણ નાખે છે ચકલાની, તમે જોઈ શકો છો. જય દાદા. અહીંયા ધજા છે, માતાજી છે, દાદો છે, ખબર નથી મને, પણ કંઈક છે. હા, બધે ને પછી માલ હાકીને આવ્યા આમથી, અને પાછળ જે માલ લઈ ગયા હતા એ ચોર કયો તો ભલે ને લૂંટારા કયો તો ભલે, એ ભોપાને લારે થયા. અને આ બાવર દેખાય રહ્યા, અહીંયા પહોંચ્યા ત્યારે ભાંગરાના રબારીએ ભૂપે કીધું કે એ પાબુ આજ બચાવી લેજે, ને કે આ મારી તો નાખશે રણવગડામાં, પણ મારું કોઈ ધણી નહીં થાય. તેથી અહીંયા બધું કાંઈ આવું હશે નહીં, આ તો હજારો વર્ષ પહેલાંની વાત છે. અને તેથી એવો આકાશવાણી ભણકાર થયો કે આ ડુંગર ઉપર તું ચડી જા, એટલે તારો વાળ પણ વાંકો નહીં થાય. તેથી અહીંથી કે માલ લઈને ભૂપો આ ડુંગર ઉપર ચડી ગયા. અને તેથી આ ડુંગર હાવ ખોલો અને રાતો હશે, કોઈ ઝાડખા આવું કંઈ હતું નહીં. પણ છતાંય એવી લોકવાયકા છે કે આમ ચારેકોરથી તરીને હાલ્યા ગયા ઘોડાવાળા, જે લારે હતા વાર એ. પણ આ બકરા કે ભોપાને જોયા નહીં. અને એવી રીતે અહીંયા પાબુના બેસણા છે. આવી લોકવાયકા છે, એટલે આ સમરે હાજર થાય એવું દેવ છે.
ને આ બધો નજારો છે લાઠરિયા ડુંગરથી ઉપર તમે જોઈ શકો છો. પેલા કહેવાય છે કે આ બધો રણવગડો હતો. આથી હજારો વર્ષો પહેલાંની વાત છે. આપણે તો તેથી અહીંયા હસ્યું પણ નહીં પૃથ્વી ઉપર. પણ આ ડોહાની આવી કહાનીઓ છે. અને સાચા હૃદયના ડોકરા હશે તો આવા દેવ આપણાને દેતા ગયા તો એના દીધેલા માર્ગે હાલે જાય તો આપણને વાંધો ના આવે. તો આ છે લાઠેરિયા ડુંગરની કહાની. તો બોલો જય બાબુ દાદા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. આવું તો મને તો ક્યારેક જ મોકો મળે આવી રીતે ફરવા જવાનો. ક્યાંક કામથી નીકળી ગયા હોય તો વળી જઈ શકીએ. ને કે આપણે આપણા ધંધાથી જ ઊંચા નથી આવતા. બાકી આવું બધું જોવા જડે અને જાણવા જડે. અને આવા દેવના દર્શન થાય તો બીજી દુનિયામાં જોવા જ છું આપણાને. સમજ્યા? આ લાઠેરિયા પાબુ અને આ મંદિર ને આ દાદાનો નજારો બધો. એને આપણી ફેમિલી કરીને દર્શન કરીને દાદાના અને વિડીયોને કરી વિરામ. તો બધાય લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ છે પણ કોમેડી ખોડાભાઈ ભરવાડ. તો યુટ્યુબમાં જઈને જરૂર જોજો. અને બધું આવું છે. આ તો જ્વાળામુખી કહેવાય. આને સાચવવો બહુ અઘરો છે. અને એ તો આના પરચા જેને જોયા હોય એને ખબર હોય. બાકી તો આપણે કાળા માથાના માનવી શું જાણી શકીએ. અને મને તો જડી ગયો છે કે શું વસ્તુ છે એ. એટલે બોલો જય બાબુ દાદા.